Hello everyone. Now today we are going to see our next topic and last topic is tension test on a mild steel. So in our structure mechanics 1, in our second chapter direct stress and strain, our last topic is tension test on a mild steel. So now before we going to see our next topic, first of all, in a previous video, we saw that strain energy and impact loading, and based on some example. So first of all, what is strain energy? Strain energy કોને કહેવાશે કે કોઈ પણ પદાર્થ પર સ્થિતિસ્થાપકતાની હદમાં બાહ્ય બળ લગાડતા તેમાં એનર્જીનો સંગ્રહ થાય છે તેને શું કહેવાય? સ્ટ્રેન એનર્જી. એનું ઇક્વેશન છે U = સિગ્મા સ્ક્વેર ટ્વાઇસ C મલ્ટીપ્લાય બાય V. બરાબર છે. એનો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ મીટર. દેન આફ્ટર રેઝિલિયન્સ કોને કહેવાય છે કે કોઈ પણ પદાર્થમાં સંગ્રહ થયેલી કુલ સ્ટ્રેન એનર્જીને રેઝિલિયન્સ કહે છે. પ્રૂફ રેઝિલિયન્સ તો કોઈ પણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે સંગ્રહ થઈ શકતી કુલ સ્ટ્રેન એનર્જીને પ્રૂફ રેઝિલિયન્સ કહે છે. મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ તો કોઈ પણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે એકમ કદમાં સંગ્રહ થઈ શકતી સ્ટ્રેન એનર્જીને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ કહે છે. બરાબર. પછી આપણે જોયું હતું કે ભાર આપવાની પદ્ધતિ. બરાબર છે. તો ક્રમિક ભાર પદ્ધતિ, તત્કાળ ભાર પદ્ધતિ, આઘાત ભાર પદ્ધતિ, આંચકા ભાર પદ્ધતિ. મતલબ ગ્રેજ્યુઅલ લોડિંગ, સડન લોડિંગ, ઇમ્પેક્ટ લોડિંગ અને શોક લોડિંગ. ઇક્વેશન જોયા હતા. ગ્રેજ્યુઅલ લોડિંગ માટે સિગ્મા = P/A, સડન લોડિંગ માટે ટ્વાઇસ P/A, સિગ્મા = ટ્વાઇસ P/A. ઇમ્પેક્ટ લોડિંગ માટે સિગ્મા = P/A in bracket 1 plus twice EAH/P/L. બરાબર. અલગ અલગ ઇક્વેશન જોયા. બરાબર છે. બેઝડ ઓન એક્ઝામ્પલ પણ જોયા. હવે નેક્સ્ટ ટેન્શન ટેસ્ટ ઓન અ માઇલ્ડ સ્ટીલ. બરાબર છે. ઇમ્પોર્ટન્ટ થિયરી છે. બરાબર. તો ફિગરમાં તમને બતાવ્યું છે કે બિફોર ટેસ્ટ અને આફ્ટર ટેસ્ટ સ્પેસિમેન માઇલ્ડ સ્ટીલ ઉપર શું ઇફેક્ટ આવે છે. બરાબર છે. તો બિફોર ટેસ્ટમાં તમે જોઈ શકો એક આપણી પાસે માઇલ્ડ સ્ટીલ છે. બરાબર છે. એનું ક્રોસ સેક્શન આપ્યું છે. ક્રોસ સેક્શન એરિયા A0. બરાબર છે. ઓરિજિનલ ગેજ લેન્થ આપી છે L0. બરાબર છે. ધેન આફ્ટર ટેસ્ટ સ્પેસિમેનને ટેન્શન અપ્લાય કરીશું. એટ ધેટ ટાઈમ શું થશે? જે ઓરિજિનલ ગેજ લેન્થ છે એની ફાઇનલ ગેજ લેન્થ છે. સો ઇટ ઇઝ L' અને એનું જે ફેલિયર થશે. બરાબર છે. ઓરિજિનલ ક્રોસ સેક્શન પાસે એ કેવું હશે? કપ એન્ડ કોન ફ્રેક્ચર. બરાબર. કપ કોન ફ્રેક્ચર. બરાબર છે. ડાયામીટર મળશે D'. બરાબર છે. સો નાવ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ફોર ટેન્શન ટેસ્ટ ઓન અ માઇલ્ડ સ્ટીલ. બરાબર છે. તો અલગ અલગ લિમિટ આવશે અને પોઈન્ટ આવશે. એ પોઈન્ટ ઉપર પ્રોપોઝનલ લિમિટ આવશે. B ઉપર ઇલાસ્ટિક લિમિટ, C' અપર ઇલ પોઈન્ટ, C લોઅર ઇલ પોઈન્ટ, D સ્ટ્રેન હાર્ડનિંગ સ્ટાર્ટ, E અલ્ટિમેટ લોડ પોઈન્ટ, F બ્રેકિંગ પોઈન્ટ એન્ડ G બ્રેકિંગ પોઈન્ટ એકચ્યુઅલ. બરાબર છે. નાવ ફર્સ્ટ પ્રોપોઝનલ લિમિટ. જો બાહ્ય બળ સુધી સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાને સમપ્રમાણમાં હોય તો તેને પ્રોપોઝનલ લિમિટ કહે છે. બરાબર છે. કે સપોઝ કોઈ મટીરિયલને આપણે ફોર્સ અપ્લાય કરીશું, સપોઝ ટેન્શન કમ્પ્રેશન. બરાબર છે. એટ ધેટ ટાઈમ સ્ટ્રેસ અને સ્ટ્રેન સિગ્મા પ્રોપોઝનલ ટુ સ્ટ્રેન એકબીજાના સમપ્રમાણમાં હશે. એને શું કહેવાશે? પ્રોપોઝનલ લિમિટ. બરાબર છે. ધેન સ્થિતિસ્થાપકતાની હદ કે વધુમાં વધુ જે બળ સુધી તે દૂર કરતા સળીઓ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે તે બંને ઇલાસ્ટિક લિમિટ કહે છે. બરાબર છે. કે સપોઝ સ્પ્રિંગ લઈ લો. સ્પ્રિંગને તેની મર્યાદા સુધી તમે ટેન્શન કમ્પ્રેશન કરશો. ધેન આફ્ટર એ બળ તમે દૂર કરશો તો શું થશે? પોતાની મૂળ સ્થિતિ ધારણ કરી લેશે. તો એને શું કહેવાશે? ઇલાસ્ટિક લિમિટ. બરાબર છે. સ્થિતિસ્થાપકતાની હદ. બરાબર. આ ફિગર જોઈ શકો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ પર માઇલ્ડ સ્ટીલ. બરાબર. અલગ અલગ પોઈન્ટ દર્શાવ્યા છે. ધેન ફર્સ્ટ આવશે O to EY પરફેક્ટલી પ્લાસ્ટિક રિજિયન, EY to EU સ્ટ્રેન હાર્ડનિંગ એન્ડ EU to EF ધીસ ઇઝ સ્નેકિંગ પોઈન્ટ. બરાબર છે. નાવ નેક્સ્ટ ઇલ સ્ટ્રેસ.
ઇલાસ્ટિક લિમિટ પછી સળિયા પર ભાર લગભગ અચળ રહે છે, બરાબર છે. ઇલાસ્ટિક લિમિટ પછી શું થશે, સળિયા પર સ્ટ્રેસ કેવું રહેશે, કોન્સ્ટન્ટ રહેશે, અને લંબાઈ વધશે. એ બી કઈ રીતે, ઝડપથી વધશે. આ ભારને ઇલ લોડ કહે છે, બરાબર છે. આ લોડને શું કહેવાય છે, ઇલ લોડ કહે છે, બરાબર. તો ઇલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ઇલ લોડ અપન ઓરિજિનલ ક્રોસ સેક્શન, બરાબર. સ્ટ્રેસ એટલે ફોર્સ અપન એરિયા, બરાબર. તો અહીંયા ઇલ લોડ અપન ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા. સો સિગ્મા વાય ઇક્વલ ટુ પી વાય અપન A0, બરાબર છે. A0 કઈ રીતના ફાઇન્ડ કરશું, π/4 ઇન્ટુ ડી સ્ક્વેર, વેર D0 ઇઝ ઇક્વલ ટુ ઓરિજિનલ ડાય ઓફ ધી બાર, બરાબર છે. નાવ નીચલા ઇલ પોઈન્ટની સ્ટ્રેસને ઇલ સ્ટ્રેસ તરીકે લેવાય છે. તે વધુ ભરોસાપાત્ર છે કારણ કે માઇલ્ડ સ્ટીલ માટે સળિયાનો આકાર અને લોડિંગ IZ એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પર અસર થતી નથી. ધેન અલ્ટિમેટ સ્ટ્રેસ સિગ્મા યુ ઇક્વલ ટુ PU અપન A0, બરાબર છે. સ્ટ્રેસની ફોર્મ્યુલા શું છે આપણી, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P અપન A, બરાબર છે. તો અલ્ટિમેટ સ્ટ્રેસ તો શું થશે, સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ PU અપન A0. A0 મતલબ ઓરિજિનલ ક્રોસ સેક્શનલ એરિયા, બરાબર છે. ધેન નોમિનલ બ્રેકિંગ સ્ટ્રેસ, તો નોમિનલ બ્રેકિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ બ્રેકિંગ લોડ અપન ઓરિજિનલ ક્રોસ સેક્શન, સેમ આવશે, સિગ્મા બી ઇક્વલ ટુ PB અપન A0. એક્ઝામમાં પૂછાઈ ગઈ છે ફોર્મ્યુલા, બરાબર. સો નાવ ખરેખર બ્રેકિંગ સ્ટ્રેસ, એકચ્યુઅલ બ્રેકિંગ સ્ટ્રેસ, સો એકચ્યુઅલ બ્રેકિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ બ્રેકિંગ લોડ અપન ફાઇનલ ક્રોસ સેક્શન એરિયા. ડિફરન્સ કન્સિડર કરજો, બરાબર છે. નોમિનલ બ્રેકિંગ સ્ટ્રેસમાં શું આવ્યું, બ્રેકિંગ લોડ અપન ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા, અને એકચ્યુઅલ બ્રેકિંગ સ્ટ્રેસમાં શું આવશે, બ્રેકિંગ લોડ અપન ફાઇનલ ક્રોસ સેક્શનલ એરિયા, બરાબર છે. સો ઇટ ઇઝ સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ PB અપન A ડેશ. સો A ડેશ ઇઝ ઇક્વલ ટુ π/4 ઇન્ટુ D ડેશ સ્ક્વેર. સો D ડેશ ઇક્વલ ટુ ફાઇનલ ડાયામીટર. નાવ percentage elongation. So percentage elongation equal to final GL minus original GL divided by original G into L GL, बराबर, multiply by 100. So it is L dash minus L0 upon L0 multiply by 100%. તો આ percentage elongation ફાઇન્ડ કરવાનું ઇક્વેશન છે ના percentage reduction, બરાબર છે. elongation then after reduction, તો ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા માઇનસ ફાઇનલ ક્રોસ સેક્શન એરિયા ડિવાઇડેડ બાય ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા મલ્ટીપ્લાય બાય 100%. તો ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા A0 માઇનસ ફાઇનલ ક્રોસ સેક્શન એરિયા A ડેશ ડિવાઇડેડ બાય A0 મલ્ટીપ્લાય બાય 100%. નાવ પ્રૂફ સ્ટ્રેસ, તો ખાસ કરીને કાસ્ટ આયર્નના સળિયા, બરાબર છે, CI ના સ્ટ્રેસન કર્વ પરથી ઇલ સ્ટ્રેસનું ચોક્કસ મૂલ્ય જાણવા માટે 0.2% પરમેનન્ટ સ્ટ્રેનના બિંદુમાંથી કર્વની ઇલાસ્ટિક લાઇનને સમાંતર રેખા દોરવામાં આવે છે. આ રેખા કર્વને જે બિંદુએ છેદે તે બિંદુને અનુરૂપ સ્ટ્રેસને 0.2% પ્રૂફ સ્ટ્રેસ કહેવામાં આવે છે, બરાબર છે. આ ફિગરમાં જોશો તમે. નાવ નેક્સ્ટ ઇઝ વર્કિંગ સ્ટ્રેસ ઓર અ શેપ સ્ટ્રેસ. તો ફોર અ બ્રાઇટર મટીરિયલ લાઇક CI ઓર કોન્ક્રીટ, ઠીક છે. બ્રાઇટર મટીરિયલ કોને કહેવાય છે, ઇઝીલી તૂટી જાય, બરાબર. થોડો પણ લોડ આવે એટલે બ્રેક થઈ જાય. સપોઝ કે ચોક છે તમારે, તો શું થશે, ચોકમાં તમે થોડું પણ લોડ અપ્લાય કરો તો શું થશે, બ્રેક થઈ જશે. સો ઇટ ઇઝ બ્રાઇટલ મટીરિયલ. તો ફોર બ્રાઇટર મટીરિયલ લાઇક CI અને કોન્ક્રીટ, તો વર્કિંગ સ્ટ્રેસ ઓર શેપ સ્ટ્રેસ કોને કહેવાય છે, અલ્ટિમેટ સ્ટ્રેસ અપન ફેક્ટર ઓફ સેફ્ટી, બરાબર છે. તો ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ટેકન 4 to 6, બરાબર. કેટલું લેવાનું છે ફેક્ટર ઓફ સેફ્ટી, 4 થી 6, બરાબર છે. તો સિગ્મા સેફ ઇક્વલ ટુ sigma u upon factor of safety. So for a ductile material like mild steel having definite yield point, so working stress is equal to yield stress upon factor of safety. So factor of safety is taken as 2 to 2.5. Now gauge length. So mild steel ના સળિયાના ટેન્શન ટેસ્ટ દરમિયાન સળિયા ઉપર મધ્ય બિંદુથી બંને બાજુએ સરખા અંતરે A અને B બે બિંદુઓ માર્ક કરવામાં આવે છે. આ લંબાઈ AB ને સળિયાની ઓરિજિનલ ગેજ લંબાઈ કહેવાય છે, બરાબર. સિમ્પલી છે કે આપણી પાસે આ કોઈ સળિયો છે, બરાબર છે, આ રીતનો, અને કોઈ બે પોઈન્ટ ઉપર આપ્યા છે A અને B, બરાબર, સ્ટાર્ટિંગ અને એન્ડિંગ. તો આને શું કહેવાય છે, ગેજ લેન્થ, ઓરિજિનલ લેન્થ, બરાબર છે. સો મિનિમમ ગેજ લેન્થ ઇઝ ઇક્વલ ટુ L0 ઇઝ ઇક્વલ ટુ
5.65 ઇન સ્ક્વેર રૂટ A0 બરાબર છે. ચાલો નેક્સ્ટ હવે એક એક્ઝામ્પલ છે કે 20 mm વ્યાસના એક સળિયાનું IS પ્રમાણે તણાવ પરીક્ષણ કરેલું. IS મતલબ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બરાબર છે. જો તેની અંતિમ લંબાઈ 125 mm હોય તો લંબાઈમાં પ્રતિશત વધારો શોધો. તેમાં સળિયાની તૂટતી વખતનો પ્રકાર આકૃતિ દોરી જણાવો. સળિયાની મૂળ લંબાઈ 100.14 mm લો બરાબર. તો પહેલાં તો ગિવન ડેટા શું છે? ઓરિજિનલ લંબાઈ કેટલી છે? 100.14 બરાબર. મૂળ લંબાઈ એટલે ઓરિજિનલ લંબાઈ 100.14 mm જે આપી દીધું છે. L' 125. અંતિમ લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે? 125 mm. તો હવે એને પર્સન્ટેજ કેટલો વધારો થાય છે? તો આપણે ઇક્વેશન જોયું છે, percentage elongation equal to change in a length minus original length upon original length multiply by 100%. LS ની વેલ્યુ છે આપણી પાસે 125 minus 100.14 divided by 100.14 multiply by 100. Simplified it, so we get percentage elongation is 24.82%. બરાબર. તો type of failure is a cup and cone type. Now second is સ્ટીલના એક સળિયા પર ટેન્શન ટેસ્ટ દરમિયાન નીચે અવલોકનો માલુમ પડ્યા છે બરાબર છે. તો કયા કયા ઓબ્ઝર્વેશન છે? એક સળિયાને આપણે શું ટેન્શન આપ્યું છે બરાબર છે. આમ સપોઝ આપણી પાસે કોઈ આ સળિયો છે સ્ટીલનો, એને શું આપ્યું? ટેન્શન આપ્યું છે. તો ટેન્શન આપ્યું તો એનામાં સળિયામાં શું ચેન્જ આવે છે? સળિયાનો વ્યાસ કેટલો છે? 16 mm. મૂળ ગેજ લંબાઈ 80 mm. એક્સટેન્શન કર્વ પરથી પ્રૂફ લોડ 84.50 કિલોન્યુટન. મહત્તમ ભાર 103 કિલોન્યુટન. અંતિમ ગેજ લંબાઈ 92.50 કિલોન્યુટન. તૂટતી વખતે વ્યાસ 10.33 mm. તૂટતી વખતનો ભાર 92.50 કિલોન્યુટન. સો નીચેની કિંમત શોધવાની છે. પ્રૂફ સ્ટ્રેસ, મહત્તમ સ્ટ્રેસ, બ્રેકિંગ સ્ટ્રેસ, પર્સન્ટેજ લંબાઈ વધારો અને ક્ષેત્રફળમાં ઘટાડો. આગળની બધી ફોર્મ્યુલા પુટ કરીને સોલ્વ કરવાનું છે. ડાયામીટર છે, એરિયા કઈ રીતના ફાઇન્ડ કરશું? π/4 × d². સો ઓરિજિનલ ડાયામીટર કેટલું છે? 16 mm. ઓરિજિનલ એરિયા કઈ રીતના મળશે? π/4 × d². d is equal to 16². So it is 201.06 mm². નાવ ચેન્જ ઇન ડાયામીટર. ડાયામીટરમાં ફેરફાર થશે, ટેન્શન આપીશું તો શું થશે? ઘટાડો થશે. કેટલો થાય છે? 10.73 mm. So π/4 × 10.73² it is. So change in area is equal to A dash 90.42 mm². now original length કેટલી છે? 80 mm. લંબાઈમાં ફેરફાર થશે, ટેન્શન આપીશું તો શું થશે? 92.50 mm બરાબર છે. એ આપી દીધું છે L'. પ્રૂફ લોડ કેટલો આવે છે? 84.50 કિલોન્યુટન અલ્ટિમેટ લોડ અને બ્રેકિંગ લોડ. અલ્ટિમેટ લોડ કેટલો આવે છે? 103 કિલોન્યુટન. બ્રેકિંગ લોડ કેટલું આવે છે? 92.50 કિલોન્યુટન. નાવ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? પ્રૂફ સ્ટ્રેસ, પ્રૂફ લોડ અપન એરિયા બરાબર છે. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સિમ્પલી ફોર્સ અપન એરિયા બરાબર છે. તો પ્રૂફ લોડ આપણને કેટલું આપી દીધું છે? 80.50 કિલોન્યુટન. કિલોન્યુટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીશું. સો ઇટ ઇઝ 10³. એરિયા આપણે ફાઇન્ડ કર્યું છે બરાબર છે 201.06 mm². બરાબર. વેલ્યુ પુટ કરો, સિમ્પ્લિફાઈડ કરો તો આપણને પ્રૂફ સ્ટ્રેસ મળી જશે 420.27 કિલોન્યુટન પર mm². નાવ અલ્ટિમેટ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ અલ્ટિમેટ લોડ અપન A0 બરાબર છે. એટલે ઓરિજિનલ એરિયા તો શું થશે? સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ PU અપન A0. ફોર્મ્યુલા બનશે. PUની વેલ્યુ આપણી પાસે છે. પ્રૂફ લોડ કેટલું છે? 103 કિલોન્યુટન. સો ઇટ ઇઝ 103 મલ્ટીપ્લાય બાય 10³ ડિવાઇડેડ બાય એરિયા કેટલું છે? 201.06 mm². સિમ્પ્લિફાઈડ કરો, આપણને એક વેલ્યુ મળશે 512.28 ન્યૂટન mm². બ્રેકિંગ સ્ટ્રેસ નોમિનલ તો બ્રેકિંગ લોડ અપન ઓરિજિનલ એરિયા. તો બ્રેકિંગ લોડ કેટલો આપી દીધું છે આપણને? 92.50 કિલોન્યુટન ડિવાઇડેડ બાય એરિયા. ઓરિજિનલ એરિયા કેટલા છે? 201.06. સો ઇટ ઇઝ 460.06 ન્યૂટન પર mm². નાવ બ્રેકિંગ સ્ટ્રેસ એક્ચ્યુઅલ બ્રેકિંગ લોડ અપન A ડેશ બરાબર. ચેન્જ ઇન
ડાયામીટર, સોરી ચેન્જ ઇન એરિયા, બરાબર. આપણે જોયું હતું ડિફરન્સ, બરાબર છે. બ્રેકિંગ સ્ટ્રેસમાં શું આવશે? બ્રેકિંગ લોડ અપન ઓરિજિનલ એરિયા. જ્યારે બ્રેકિંગ સ્ટ્રેસમાં શું આવશે? બ્રેકિંગ લોડ અપન ફાઇનલ એરિયા, બરાબર. તો બ્રેકિંગ લોડ કેટલું છે? 92.50 ઇન્ટુ 10 ક્યુબ. અને એરિયા કેટલું છે? આપણને ફેરફાર થશે એરિયામાં, તો કેટલું છે? 90.42 mm². એને સિમ્પ્લિફાઈડ કરીશું તો આપણને મળશે વેલ્યુ 1023 ન્યૂટન પર mm², બરાબર છે. તો આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ પ્રૂફ સ્ટ્રેસ, અલ્ટિમેટ સ્ટ્રેસ, બ્રેકિંગ સ્ટ્રેસ એન્ડ બ્રેકિંગ સ્ટ્રેસ એકચ્યુઅલ એન્ડ નોમિનલ, બરાબર છે. બરાબર. ફોર્મ્યુલા યાદ રાખો, ડેફિનેશન યાદ રાખો, એટલે એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે.